સસરાએ જમાઈને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ. અચ્છા. જમાઈ બિચારાએ ભોળા ભાવે પૂછી લીધું, કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું? 65 કિલોની છોકરી એની બાયોમાં લખે કે નાજુક પરી. અરે બેન, જરાક શરમ તો કર. ઘરમાં આપણો વટ એટલે વટ. આગલા દિવસનું રાંધેલું મને પૂછીને જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં. મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી હોય, સમજ ગયા, અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો હોય. અમુક જગ્યાએ ઇંગ્લિશ ફરજિયાત બોલવું પડે. અચ્છા. રાજકોટમાં રિક્ષા વાળાને તમે એમ કહો કે લીલી જમીન વાળી ચોકડીએ લઈ જાઓ તો બિચારા એ ઘુમરે ચડી જાય. મોબાઈલ ની સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. ગણિતમાં XYZ એટલે ગુજરાતીમાં ફલાણું ઢીકણું અને પૂછડું. એક દિવસ આખી દુનિયા ઊંધી ચતી થઈ જશે પણ તેદી પગમાં કાળો દોરો બાંધવા વાળી છોકરીઓને કાંઈ નહીં થાય. અમુક વ્યક્તિઓ વેફરના પેકેટ જેવી હોય છે, માલ ઓછો અને હવા જાજી. કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે. પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દેવા હોય એનું શું કરવું? હા, આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢાએ તો દાટ વાળ્યો છો. થોડા દિવસમાં વ્રતોની સીઝન ચાલુ થશે. સવારે વડની ફરતે દોરા. અચ્છા. અને સાંજે વર ઉપર ડોળા. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. જે દિવસે વંદા અને ગરોડીનું આ દુનિયા ઉપરથી નાશ થઈ જશે ને સાહેબ, એ દિવસથી સ્ત્રીઓનું આ દુનિયા ઉપર રાજ હશે, રાજ. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. અચ્છા. તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસમાં આવશું. ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય. હંમેશા ખુશ રહ્યો. આવા આશીર્વાદ ને કારણે જ કેટલાય કુંવારા રહી જાય. આ સંસારમાં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે. જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી. મોટા ભાગની સ્ત્રીઓને લીવર ની તકલીફ હોય છે, મોટરસાયકલ ના. હા, એટલે તો બ્રેક ની જગ્યાએ લીવર દેવાઈ જાય. આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતું સાહેબ, પણ ગોરા કરવાની ક્રીમ ની વાત જ કઈક અલગ છે. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે, અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. સમજ્યા? તો મારું માનો તો જુનાગઢ એક હારામાં હારું સ્થાન છે. જૂની કહેવત સોના કરતા ઘડામણ મોંઘું, અને હવે નવી કહેવત લગ્ન કરતા છૂટાછેડા મોંઘા. તકલીફ જ આ છે મિત્રો, જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટમાં જોઈ છે, અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે. હમણાં વાવાઝોડામાં એક પેન્ટ ઉડીને આવ્યું. હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લઉં કે પછી બીજા વાવાઝોડાની રાહ જોઉં. તો એક વાત પૂછવી હતી સાહેબ, કે જો ઇતિહાસ સાક્ષી છે તો ભૂગોળ શું છે? મને સૌથી વધારે ઇજ્જત તો કબાટના કપડા આપે છે. જ્યારે પણ કબાટ ખોલું છું 2-4 કપડા સીધા પગમાં પડી જાય. પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે. તમને ખબર છે મિત્રો, કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય. આ તો કળિયુગ છે સાહેબ. ભૂલ હોય છે સેલ ની અને માર રિમોટ ખાય છે. છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય.
એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. અચ્છા. કોઈ ઉંમરલાયક ધ્યાનમાં હોય તો કેજો. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા. છોકરી વાળા કે છોકરો શું કરે છે? ઓલા કે એન્જિનિયર છે. અચ્છા. કે હા પણ કરે છે હું? પત્ની રિક્ષા વાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? તો કે 250. અચ્છા. કે અમારે પતિ હારે આવે તો? તોય 250 જ. સમજ ગયા. બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. અચ્છા. ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે. અચ્છા. જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, તમે કિંમતી જો બધાય. જો છોકરીઓ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો. અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે. બધી છોકરીઓ દિલની ખરાબ નથી હોતી સાહેબ. અચ્છા. અમુક મગજની ફાટેલી હોય છે. સાલું કોઈ કામમાં એટલું મન નથી લાગતું જેટલું રીલ જોવામાં લાગે છે. થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે. અચ્છા. વળી પાછા સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વળી ભાંગું લાગે છે. એટલે હા આમ ન હોય, સ્ટેટસ તો એમને મૂકી છે. પતિ બનીને એટલું હરક પદોડું ન થાવું કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. બહુ તકલીફ થાય વાંઢાઓને જ્યારે સપનામાં લગ્ન થઈ જાય અને સવારે પત્ની નો મળે. વાંઢાઓનો વાંધો એક ઈ હોય છે સાહેબ કે બધાય મચ્છર એક જ જણાને કરડે છે. લગ્ન પછી મામલો 50% થઈ જાય. છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા માટે આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી. આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો. અચ્છા. ઘડિયાળ જોઈને ટાઈમ કહી દઉં છું. જીવનમાં 2 વાત હંમેશા યાદ રાખવી. ખાઈને સુઈ જવું. અચ્છા. અને મારીને ભાગી જવું. જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે. અચ્છા. પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય. એટલે મોબાઈલ હાજો રાખો. સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય. અચ્છા. અને પત્ની બનાવવાની આળસુ હોય. હમણાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને એની પત્નીએ વિમાનમાંથી ઉતરતી વખતે થપ્પડ મારી. એટલે કાગડા બધા કાળા હોય તો બરોબર, પણ આ ધોળા કાગડા થપ્પડ મારે. અંબાલાલની નવી આગાહી. પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના. મનુષ્યો 2 પ્રકારના હોય છે. અચ્છા. એક જ્યાં જાય ત્યાં આનંદ, અને બીજા જ્યાંથી જાય ત્યાં આનંદ. દુનિયામાં સૌથી મોટો દગો તો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે છે. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી, અને આ લગ્નના 5 વર્ષ પછી. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી, અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વહેમ કહેવાય, પત્ની નો કહેવાય. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય. અચ્છા. એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી? જજ સાહેબ એક બેન ને કે બેન તમારે તમારા પતિ થી છૂટાછેડા હું કામ જોઈ? એટલે બેન કે હું મારા પતિ હારે ગમે રીતે ઝઘડો કરવાનું કરું, એ મારી હારે લડતા જ નથી, હું કરું? રવિવારે પત્નીએ પતિને ચા આપતા આપતા કીધું
કે આજે ઘરે જ નાઈ લેજો, શેર બજાર બંધ છે. જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને, એકવાર લગ્ન કરી લ્યો, એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે. મિત્રો 100 વાતની એક વાત, બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે. પતિ પત્ની બે હારે શાક લેવા જાય ને, ત્યારે પતિ જે શાક ગોતીને દે ને, ઈ પત્નીને સારું જ ન લાગે. મેં એવી ટ્રાય કરી. એને જે શાક વીણું તું ને અને ટોપલીમાં નાખ્યું તું, ઈ ટોપલીમાંથી ટમેટો કાઢીને દીધું તો મને કે નથી સારું, બીજું લ્યો. મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિકના પાટલા ઉપર બેહી અને સ્નાન કરવું જોઈએ નહીં. ચકલા કોઈ દી બાજ નો બને અને પાકેલી કેરીનું કોઈ દી અથાણું નો બને. મને એ નથી સમજાતું કે હાંજે જ મચ્છર ઘરમાં કેમ આવે છે. એની એવી કઈ ઓફિસ છે કે જેમાં એ કામ કરે છે ને 6 વાગ્યા પછી છૂટે છે. ભાઈ હજી કેરી માંડ દાઢે વળગી હતી ત્યાં તો ભજીયાનું વાતાવરણ ચાલુ થઈ ગયું. પંચર વાળો જઈ એમ કે ટ્યુબ બદલવી પડશે, તઈ આપણને એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કરી નાખ્યું. એ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવી બનાવીને થાકી જાત. પત્ની 95 મિનિટ સુધી એની મમ્મી હારે વાત કરે, પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું. અને એની મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થતી. આ છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં ન કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય. 2 છોકરીઓ બાદતી હોય ને સાહેબ, ત્યારે શાંતિથી બેહીને એને સાંભળવી, કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની હારે હાલે છે. તો મિત્રો પૂછવું તું ઈ કે માણસ જયારે રોવે છે ત્યારે એની આંખમાંથી આંસુડા પડે છે, તો દાંત કાઢે છે ત્યારે દાંત કેમ નથી પડતા? બિચારી છોકરીઓ વેકેશનમાં સગાવાલાને રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે, બીજા દિવસથી તો વાસણ વિછરાવાનું ચાલુ કરાવી દે. ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ હોય છે કે પતિ જયારે રોમેન્ટિક થઈ અને પત્નીના ખોળામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે. દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ. એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે તારે મને છોડી જ દેવો તો બીજું ગમે એ બાનું કાઢવું તું, બીડી તો તારો બાપે પીવે. માણસ એક દુકાન છે અને જીભ એનું તાળું છે. એ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભ થી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવીને પગને આપી છે. એક જગ્યાએ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું, ઈ પછી રસ્તો હોય કે સંબંધ. તો એક જણો ઉભો થઈને કે સાહેબ મારે દિશા નહીં હેતલ ખોટી છે, તો હું શું કરું? તમારી ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે એ આપણી ખૂંખાર સિંહણને હાચવીને બેઠા છે. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે. આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ, એની વાત જવા દો. કોકના લગ્નમાં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે. સાસુ માં કે જમાઈ પેલા તો તમે જાજુ જમતા, હવે કેમ ઓછું જમો છો? જમાઈ કે પેલા તમે રોટલી રોટલા ભાખરી 2 શાક મીઠાઈ ફરસાણ દાળ ભાત આ બધું ખવડાવતા, હવે ખાલી ચા ભાખરીમાં રોડવી દો છો. આ માણસ 84 લાખ ફેરાથી એટલો બધો નથી કંટાળતો સાહેબ, જેટલો 4 ફેરા ફરીને કંટાળે છે. પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જશે ઈ રાશિફળ ઉપર નહીં, પત્નીના મોઢા ઉપરથી ખબર પડે છે.
અમુક તો લગનમાં 10 વાટકા કેરીનો રસ ઉલાડી જાય, પાછા કહેતા જાય કે આમાં પપૈયાનો રસ મિક્સ કર્યો હોય ને એવું લાગે છે હો. ગુજરાતી મમ્મીઓ છોકરાઓને બાળપણમાં એમ કહે કે વાયડીનો થામા, અચ્છા, અને એના લગ્ન થઈ જાય પછી એમ કહે કે બાયડીનો થામા. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે સાપની પૂંછડી પર પગ મૂકવો એટલે શું? તો એક છોકરો ઉભો થઈને કહે, પત્નીને વેકેશનમાં પિયર જતી રોકવી. આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ. એને તો ખાલી પતિની જરૂર હોય છે. મિત્રો આજે હું તમને લાઈન મારવાની 3 રીત શીખવાડું છું. એક તો પેન થી, બીજું માર્કર થી, ત્રીજું પેન્સિલ થી. બાકી થિંક પોઝિટિવ. જેની પાછળ રૂ શબ્દ આવે ને એ બહુ ખતરનાક હોય. અચ્છા, જેમ કે વાંદરું, કૂતરું, સાસરું, અંધારું, કાવતરું અને સૌથી વધુ ખતરનાક બૈરું. લગનમાં અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે ઈ કોર બેહાડો, લગન પછી માથા ઉપર જ બેહવાની. રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તો જયલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે. તમારો મૂડ બહુ ખરાબ હોય ને સાહેબ, ત્યારે તમારી ઘરવાળી સાથે વાત કરી લેવી. એ ખરાબ મૂડની એ પથારી ફેરવી નાખશે. આજે એક અજાણ્યા નંબર ઉપર ફોન કરીને કીધું કે સુધરી જાવ, તમારી બધી મને ખબર પડી ગઈ છે. પછી તો અત્યાર સુધીમાં 30 મિસ કોલ અને 150 સોરીના મેસેજ આવી ગયા. પત્ની પતિને કહે રોજ આમળા ખાવ તો લોહી સાફ થશે ને વિકાર બધાય વયા જશે. અચ્છા, પતિ કે જેવું છે એવું પીને ખોટા નખરા ન કર. જેના બેસવા માત્રથી સોફા 6 ઇંચ ઊંડો દબાઈ જતો હોય એવી બૈરાઓ પણ સ્ટેટસમાં લખે કે મુજે પલકો પે બિઠાલે સજના. તો આમાં સજનાનો જીવ નીકળી જાય બેન. કાલે એક પપ્પાની પરી પેટ્રોલ પંપ ઉપર 15 મિનિટ લાઈનમાં ઉભી રહી. અચ્છા, પછી વારો આવ્યો ને ત્યારે ઓલાએ કીધું કે બેન તમારું બાઇક તો ઇલેક્ટ્રિક છે. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. અચ્છા, એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે? તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો એ કરાવી શકો. અચ્છા, પત્ની કે સાવ ખોટું, એને તો લગ્ન કહેવાય. પતિનો મોબાઈલ ચેક કરી અને પાછો આપતા પત્ની પતિને કહે બાકી બધું તો બરોબર છે, પણ આ રમલો ગેરેજ વાળો તમને કેમ પૂછે છે કે જયમાં કે નહીં? એક વાતની તમને ખબર છે, મને ખબર છે, આપણને બધાને ખબર છે અને એ બોલવા વાળ્યું ને ખબર છે કે છોકરીઓ ઘરે તો દેશી ભાષામાં જ બોલે છે, ખાલી બહાર જ ખોટી ચાબીઓ થાય. મન બગાડે એવા વિચારોથી અને મૂડ બગાડી નાખે એવા માણાથી હંમેશા દૂર રહેવું. બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કહે કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું. અચ્છા, અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું. પત્નીને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે કોઈને હોય એવું ન કહેવાય ભાઈ. બે શેર બજારિયા વાતો કરતા હતા. એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ? બોલો બીજો કે ભગવાનનું નામ. પત્નીના કામમાં પતિની સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી શબ્દમાં ઈ અને એ. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવવા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. જો પત્નીનું નામ શીલા હોય અચ્છા, અને પતિનું નામ અજીત હોય ઠીક હે, તો ઈ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? એક જાહેર સૂચના,
કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જ જોવી, અચ્છા, રૂપિયો નાળિયેર તરીકે નહીં. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા કે હારું હારું. લગ્ન ને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કઈ નહોતું. જન્મા પછી ગાયની આંખો તરત જ ખુલી જાય છે, બકરીની 2 કલાક પછી ખુલે છે, બિલાડીની 7 દિવસ પછી ખુલે છે, અચ્છા, અને માણસની લગ્ન પછી ખુલે છે. 200 રૂપિયાની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે, કારણ કે 100 ની નોટ સારી નો લાગે, અચ્છા, અને 500 ની નોટ વધારે થઈ જાય. છાસ, લીંબુ પાણી, સોડા, લસ્સી, આઈસ્ક્રીમ, ગોલા, આ તો બધા મનના વહેમ છે. અચ્છા, સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. એક નાની ટિપ્સ કે જે તમારા પૈસા બચાવશે. ઠીક હે. લગ્નમાં વાડીમાં ક્યાંક જમવા જાવ ત્યારે જમીને સોડા પીવા નજીકની પાનની દુકાન હોય ત્યાં નહીં જવાનું, થોડાક દૂર જવાનું, નતર ઈ સોડા કે પાન તમને 300-400 માં પડી શકે. પુરુષોના જીવનમાં કેટલી સમસ્યા હોય છે સાહેબ. માંડ દાઢી વધારી હોય ત્યાં કોકનો પ્રસંગ આવી ગયો હોય.